જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. જય શ્રી મહાદેવ, હર હર મહાદેવ. પ્રિય ભક્તજનો, આજે આપણે સાંભળીશું જયા પાર્વતી વ્રતની પાવન અને ચમત્કારિક કથા. આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે અને સુહાગીન બહેનોને અખંડ સૌભાગ્ય, સુખ સમૃદ્ધિ તથા દાંપત્ય જીવનમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપ અને વ્રત કર્યા હતા. તેમના આશીર્વાદથી આ વ્રત કરનાર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ચાલો હવે શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્ર મનથી જયા પાર્વતી વ્રતની પવિત્ર કથાનું શ્રવણ કરીએ. આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરી વ્રત કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરનાર કન્યા દરરોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવજીના મંદિરે જાય છે. ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત 5 દિવસનું હોય છે. તેમાં મીઠા વગરનું ખાવામાં આવે છે. પહેલા કે છેલ્લા દિવસે નકોડો ઉપવાસ કરવામાં આવે છે. તે દિવસે ફક્ત ફરફરાદી સૂકો મેવો ખાવામાં આવે છે. હવે આપણે શરૂઆત કરીએ કથાની. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બંને સત્યવાદી અને નીતિવાળા હતા. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. તેમને બધી વાતનું સુખ હતું, પણ તેમને શેર માટેની ખોટ હતી. તેમનું સંતાન વિહોનું ઘર સ્મશાન જેવું લાગતું હતું. એટલે બંને પતિ પત્ની રાત દિવસ સતત ચિંતા કર્યા કરતા હતા. એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણીએ તેમને આવકાર આપ્યો અને પછી તેમની આગળ ફરફરાદી ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ છો? મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ ખચકાઈ ગયો. પણ શું કાંઈ વાત હોય તે મને વિના સંકોચે જણાવો. નારદે પૂછ્યું, મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. બ્રાહ્મણે કહ્યું. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો દીનદયાળુ સદાશિવ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે. આમ કહી નારદજી ચાલતા થયા. બીજા દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય તેમને મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ત્યાં તો બ્રાહ્મણીની નજર એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. આમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ તે બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરી ભણી ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમને તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાંખરા, ધૂળ વાળી જુડી સ્વચ્છ કર્યું. બ્રાહ્મણી પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. મંદિર પાસે જ એક બેલીનું ઝાડ હતું. ત્યાંથી બેલીપત્રો લાવી બ્રાહ્મણે બેલીપત્રો ચડાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણી હંમેશા બેલીપત્ર તોડી લાવતી, પણ ફળ ફૂલ માટે બ્રાહ્મણે દૂર જવું પડતું. આમ કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરી વનમાં ફળફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા જ આવી, છતાંય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. તે બ્રાહ્મણની વાટ જોઈ થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. તે વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ, રીંછોનો ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. ત્યાં જે તે જુએ છે તો પોતાના પતિ બેભાન દશામાં પડેલો. પગના અંગૂઠામાંથી લોહી નીકળે એટલામાં તેને કારો નાગ ફૂંફાડા મારતો જતો જોયો.
બ્રાહ્મણીને લાગ્યું નક્કી મારા પતિના નાક કરડ્યો છે. તેના મોઢામાંથી એક ભયાનક ચીસ નીકળી ગઈ. થોડીવાર એને મૂર્છા આવી. ત્યાં તો એને સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજીને જોયા. પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી. એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપતા બોલ્યા, એ બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. આમ કહી તેને બ્રાહ્મણના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આરસ માંડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માંગી લો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, અમારે બીજું કંઈ જોઈતું નથી. મને એક શેર માટેની ખોટ છે, તો તેનો કોઈ ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. બ્રાહ્મણી બોલી, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વગરનું મોડું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષે ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષે મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહીને પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણી તો રાજી થતાં પોતાના ઘરે પાછા આવ્યા. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તો તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, તમે જેવા બ્રાહ્મણીને ફર્યા તેવા વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનારને સૌને ફરજો. બોલો જયા પાર્વતી માત કી જય. જયા પાર્વતી માતાની કૃપા આપ સૌ પર સદાય વરસતી રહે. ભગવાન શિવ અને માતા પાર્વતી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્ર સાથે શેર કરો અને આવા વધુ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલ સોનલ દિવાઇન ભક્તિની જરૂર સબસ્ક્રાઈબ કરો. અંતમાં એક જ પ્રાર્થના, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, જય માતા પાર્વતી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.